જય શ્રી કૃષ્ણ બાળકો, કેમ છો બધા? મજામાં છો ને? હું પણ મજામાં છું. ચાલો તો આજની વાર્તા સાંભળીએ. આજની વાર્તાનું નામ છે અનુકરણ ભારે પડ્યું. તો ચાલો બાળકો વાર્તા સાંભળીએ. વાત એવા એક જંગલની, જે છે વિશાળ ને ઘટાદાર, જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ, જ્યાં વડપીપળો ને લીમડો ને બોરસલ્લીના ઝાડ. આવા સુંદર મન ઉપવનમાં બન્યું આ કેવું બનાવ? હા બાળકો, આ મન ઉપવનમાં તો ઘણા બધા પક્ષીઓ રહેતા હતા, અને એમાં હતા એક કાગડાભાઈ. આ કાગડાનું નામ હતું કલ્લુ કાગડો. આ કલ્લુ કાગડો તો આખો દિવસ ક્રો 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 કરે, આમ તેમ ઉડા ઉડ કરે ને બસ આમ ને આમ જ દિવસો પસાર કરે. આ કલ્લુની એક ખૂબ જ ખરાબ આદત હતી. એ હતી કે એને બધાની નકલ કરવા જોઈએ. કાંઈ પણ વિચાર્યા કર્યા વગર એ તો બધાયની નકલ કરે. એક દિવસની વાત છે. આ કલ્લુ તો ઉડતો ઉડતો જંગલના છેડાના વિસ્તારમાં પહોંચી ગયો. ત્યાં પીપળાના વૃક્ષ પર બેઠો બેઠો એ તો આજુબાજુ ડોકી ફેરવી ફેરવીને બધું જોતો હતો ને ક્રો 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 કરતો હતો. ત્યાં તો એક ભરવાડ એના ઘેટાને લઈને ત્યાં લીલા લીલા ઘાસના મેદાનમાં ચરાવવા આવતો હતો. સફેદ સફેદ ઘેટા જોવાની કાગડાભાઈને તો મજા પડી, ને પાછા આ ભરવાડના બધા જ ઘેટાઓ હુષ્ટપુષ્ટ હતા. ભરવાડે તો ઘેટાઓને ચરવા છૂટા મૂક્યા, એણે પોતે તો ઝાડ નીચે લંબાવ્યું. ત્યાં તો થોડી વારમાં ઊંચે આકાશમાં એક બાજ પક્ષી ઉડવા લાગ્યું. ફ્રર ફ્રર ફ્રર. આ બાજે તો ઊંચે આકાશમાંથી ગુલાટ મારી ને ઘેટાના એક નાના બચ્ચાને તેના મજબૂત પંજાઓ વડે ખડક કરીને ઝડપી લીધું ને દૂર દૂર ઉડી ગયું. પીપળાના ઝાડ પર બેઠેલા કલ્લુએ આ દ્રશ્ય જોયું. આ જોઈ કલ્લુ તો વિચારવા લાગ્યો, જો આ બાજ પક્ષી ઘેટાના બચ્ચાને લઈ જઈ શકે તો હું કેમ નહીં? ક્રો ક્રો. હું પણ ખૂબ તાકાતવાળો તો છું જ. ક્રો ક્રો. ને પછી તો પૂછવું જ શું બાળકો, આ કલ્લુ તો તરત જ ફર 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 કરતો ઉડ્યો ને ઘેટાઓ ચરતા હતા ત્યાં એમની ઉપર ગોળ ગોળ ઉડવા લાગ્યો. એક ઘેટાના બચ્ચાને જોઈ કલ્લુએ વિચાર્યું, હું આ બચ્ચાને પકડીશ ને પછી તો. કલ્લુ એ ઘેટાના બચ્ચાને પકડવા એના પંજા ખોલ બંધ કરી સીધો એના પર બેસી ને એને ઉચકવા માટે ફ્ર 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 પાંખો ફફડાવવા લાગ્યો. ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો એને ઉચકવા. પણ આ શું? ઘેટાના બચ્ચાને તો કલ્લુ ઉચકી જ ના શક્યું, પણ એના પગ ઘેટાના બચ્ચાના શરીર પરના ઊનમાં બરાબરના ફસાઈ ગયા ને એવા ફસાયા કે કલ્લુના લાખ પ્રયત્નો છતાં એને છોડાવી ના શક્યો, પણ ઉલટાનો એ તો વધુ ને વધુ ફસાતો ગયો. એટલે એણે તો જોર જોરથી કરવા માંડ્યું. કલ્લુનો અવાજ સાંભળી ભરવાડની ઊંઘ ઉડી ગઈ. એ તો જાગ્યો ને એણે જોયું તો એક કાગડો ઘેટાના બચ્ચાના ઊનમાં ફસાઈ ગયો હતો. ભરવાડ હતો બહુ સારો, એટલે એણે
કાગડાને ઊનમાં ફસાયેલો હતો એમાંથી છોડાવ્યો ધીરે ધીરે કરીને, અને પછી કાગડાને આકાશમાં ઉડાડી મૂક્યો ને ભરવાડ પણ સાંજ થતા પોતાના ઘર તરફ પાછો ફર્યો એના ઘેટાઓને લઈને. ને આ કલ્લુ પણ ઉડતો ઉડતો એના ઘર તરફ જતો હતો. પણ આજે આ કલ્લુભાઈને એ વાત બરાબરની સમજાઈ ગઈ હતી કે દરેક કામ વિચારીને જ કરવું જોઈએ. કોઈનું અનુકરણ આમ વિચાર્યા વગર ના જ કરાય, નહીતર જોયું ને આવું દુષ્પરિણામ આવે. ક્રો 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 ક્રો. ને ત્યારથી આ કલ્લુભાઈ સાવ કે સાવ સુધરી ગયા. બધા એના આવા બદલાવથી ખૂબ ખુશ હતા ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી. વાર્તા થઈ ગઈ પૂરી, બાળકોને મજા પડી. ચાલો જઈએ પોડી, નિંદર આવી પહોંચી. કાલે મળીશું ફરી, વાર્તા લઈને નવી. તો ચાલો બાળકો, આજનું ઉખાણું સાંભળીએ. અવાજ ટપ 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 થાય ને હળવે હળવે ગળાય. સૌ સ્વાદે એને ખાય, રોટલીનો ભાઈ એ તો થાય. બોલો બોલો બાળકો, કોણ છે? આ ઉખાણાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો. હું તમારા જવાબની રાહ જોઈશ. આવજો બાળકો. જય શ્રી કૃષ્ણ.